પાઠઃ મમ અંગાની, મારા અંગો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ પાઠઃ મમ અંગાની, મારા અંગોમાં આપણા શરીરના અંગોનો પરિચય સંસ્કૃતમાં મેળવીએ. દંતાહ એટલે દાંત. ઓષ્ઠઃ એટલે હોઠ. લલાટમ એટલે કપાળ. નેત્રમ એટલે આંખ. નાસિકા એટલે નાક. જીહવા એટલે જીભ. મુખમ એટલે મોઢું. કેશાહ એટલે વાળ. કર્ણઃ એટલે કાન. ગ્રીવા એટલે ગરદન. વક્ષઃ એટલે છાતી. હસ્તઃ એટલે હાથ. ઉદરમ એટલે પેટ. કરતલમ એટલે હથેળી. પાદઃ એટલે પગ. ચરણઃ એટલે પગનો પંજો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? હવે આજે આપણે નવા સત્રનું સંસ્કૃત પ્રથમ પાઠ ચાલુ કરીશું. તો આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે અનુક્રમણિકા પહેલા પાના ઉપર છે, પ્રતિજ્ઞાપત્ર છે, બાદ પ્રસ્તાવના છે, બાદ મૂળભૂત ફરજો છે, અનુક્રમણિકા આપેલી છે. એમાં પ્રથમ છે મમ અંગાની. બરાબર છે? મમ અંગાની, અંગાની એટલે મારા અંગો. અહીંયા ખૂબ જ સરસ રીતે ચિત્રમાં દર્શાવેલું છે કે મમ અંગાની. હવે આપણે એક પછી એક અંગો જોતા જઈએ અને સંસ્કૃતમાં તેને શું કહેવાય તે જોતા જઈએ. સર્વપ્રથમ આપણે માથાથી ચાલુ કરીએ તો માથાના જે વાળ છે એને કહેવાય છે કેશાહા. પછી જે કપાળ છે એને કહેવાય છે લલાટમ. પછી આંખને કહેવાય છે નેત્રમ. પછી કાનને કહેવાય છે કર્ણઃ. નાકને કહેવાય છે નાસિકા. મુખને કહેવાય છે મુખમ. ડોકને કહેવાય છે ગ્રીવા. પછી આ બાજુ તમે જોઈ શકો છો કે જીભને કહેવાય છે જીહવા. દાંતને કહેવાય છે દંતાહા. હોઠને કહેવાય છે ઓષ્ઠઃ. બરાબર. પછી જે હાથ છે તમારો, બરાબર છે, હાથ, એને કહેવાય છે હસ્તઃ. હથેળી છે એને કહેવાય છે કરતલમ. પછી જે તમારી છાતી છે તેને કહેવાય છે વૃક્ષસઃ. પછી પેટ છે એને કહેવાય છે ઉદરમ. પછી જે તમારા પગ છે એને કહેવાય છે પાદઃ. અને ચરણ એટલે કે તમારો જે પંજો છે એને કહેવાય છે ચરણઃ. એટલે આ શબ્દો તમારે અવારનવાર વાંચવાના છે અને તમે અવારનવાર વાંચશો તો તમને આ શબ્દો ચોક્કસ સંસ્કૃતમાં કયા અંગને શું કહેવામાં આવે છે એ તમને ચોક્કસ યાદ રહી જશે. હવે તમે સ્વાધ્યાયમાં જોઈ શકો છો કે નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો. તો તમે અહીંયા લખી શકશો કે શાહા, પછી દંતાહા, ઓષ્ઠ, પછી કર્ણઃ, પછી નેત્રમ, પછી કરતલમ અને છેલ્લે છે ચરણઃ. બરાબર. આ પ્રમાણે તમારે અહીંયા સંસ્કૃતની અંદર જ તે પુસ્તકમાં જ આવી રીતે નામ લખી નાખવાના છે. પછી તમે જોઈ શકો છો અહીં બીજો પ્રશ્ન છે કે વિવિધ અંગોના નામ આપ્યા છે તેને નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. તો મસ્તકના અંગો છે, ધડના અંગો છે અને હાથ પગના અંગો છે. તો દંતાહા શેના અંગો આવશે? તો કે ભાઈ એ આવશે
મસ્તકના અંગોમાં, ઓષ્ઠ મસ્તકના અંગોમાં, પછી કર તો હાથ પગના અંગોમાં, નેત્રમ તો મસ્તકના અંગોમાં, વૃક્ષસ એટલે છાતી તો ધડના અંગોમાં, મુખમ તો મસ્તકના અંગોમાં, ઉદરમ તો ધડના અંગોમાં, નાસિકા મસ્તકના અંગોમાં, ચરણ તો હાથ પગના અંગોમાં, ને જીહવા તો એ પણ મસ્તકના અંગોમાં આવશે. આવી રીતે તમારે 3 એમાં ડિવાઈડ એટલે કે વહેંચી દેવાના છે ઉપર અંગોના જે નામ આપ્યા છે તે. બરાબર છે? તો છોકરાઓ તમારે આનો જે સ્વાધ્યાય છે એ પાકી નોટમાં કરવાનો નથી. તમારે આ સ્વાધ્યાય તમારી સંસ્કૃતમાં જ કરવાનો છે. સંસ્કૃત વિષયની પાકી નોટ તમારે તૈયાર કરવાની નથી, સંસ્કૃતની અંદર જ પૂરી લેવાનું છે. બરાબર છે? અહીંયા આપણો આ પહેલો પાઠ છે સંસ્કૃત મમંગાની તે પૂરો થાય છે. વિસ્તૃત આપણે હજી પણ થોડુંક જોઈ લઈએ.